જ્યારથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે વિશ્વ આદિવાસી દિવસને ઉજવવાનું, ત્યારથી લઈને દાહોદ જિલ્લામાં પણ આ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ બાહુલ્ય ધરાવતા જિલ્લામાં અહીંયા જ્યાં જ્યાં વસવાટ કરે છે આદિવાસી સમાજના લોકો, આખા જિલ્લામાં આની ઉજવણી કરવામાં આવતી હોય છે। 9મી ઓગસ્ટના દિવસે આની ઉજવણી કરવામાં આવતી હોય છે। દર વર્ષે પણ અહીંયા સાંસ્કૃતિક રેલી તેમજ જે આદિવાસી વેશભૂષામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાતા હોય છે। તેને લઈને અમારી સાથે અહીંયા બિરસા મુંડા ભવન ખાતે આયોજકોની ટીમ છે। અમે તેમનાથી જાણવા માંગીશું, રાજેશભાઈ, આ વખતે વિશેષ રેલીમાં શું આયોજન કરવામાં આવ્યું છે અને કેવા પ્રકારની રેલી વિશ્વ આદિવાસી દિવસના દિવસે ઉજવવામાં આવશે? હા, આ વખતની વિશ્વ આદિવાસી રેલીની અંદર વિશેષ આયોજનો કરવામાં આવે છે। એમાં વિશેષ અલગ અલગ ટેબલો બનાવવામાં આવ્યા છે, જેથી અમારા આદિવાસી સંસ્કૃતિને લગતા તમામ ટેબલો, અને એની અંદર અલગ અલગ એવા ટેબલો છે કે જેમાં જે અમારો સમાજ જે અવેરનેસ નથી એની અંદર અવેરનેસ આવે એવા કાનૂની સ્ટેપ